થી આવ્યા સવારે 4 વાગી ગયા હતા, ટ્રેનમાંથી ઉતરાતા પછી અમે તો સુઈ જ ગયા હતા, તો સીધા ઉઠાતા 12 વાગી ગયા. મેં સ્વામી કીધું સ્વામી ભૂખ લાગી છે, તો કે હાલાલ બોલ બોલ શું ખાવું છે. પછી સ્વામી તો ઈડલી ને ખમણ ઢોકળા ને લઈને આપણે ખાઈ. પછી તો અમારા ભાભીએ છે ને મને વાસણ ઉટકી દીધા કે લાવો બેન તમે બહુ થાકી ગયા હશો ને, ઉજાગરા થાકોડો હમણાં સિરિયલ પ્રોગ્રામ છે ને, હું તમને વાસણ ઉટકી દઉં. એટલે એને વાસણ ઉટકા ને એક ભાભીએ નૈત્રીને તૈયાર કરી, કેમ કે અત્યારે હમણાં પ્રોગ્રામમાં નીકળવાનું 3 સાડા 3. ત્યાં તો મારા સ્વામી કે હાલો હાલો જલ્દી કરો, તૈયાર થાવ મા દીકરી ભાઈ જલ્દી, કેમ કે બસ આવી ગઈ છે મોટી લેવા માટે ને બાયણે ઊભા છે, બધે આપણી જ રાહ જોવે. અને પછી અમે તો બધે ખડગાઈ ગયા બસમાં સીધા, ટાબરિયા બધા પાછળ બાલ્કનીમાં, અમે બધા આગળ. અને અમારે ખોડલધામ ક્યાં આગું છે, હજી તો હમાનામાં થયા હતા તો અમે અહીંયા ઠલવાઈ ગયા ખોડલધામ. તો બોલો ખોડિયાર માતાની જય, પેલા તો ખોડિયાર માની જય બોલીને પછી અંદર લોકેશન ઉપર ગયા હો. અને પછી તો છે ને આજે મારા સ્વામીએ મારા માટે આ ફોટોગ્રાફર એક રાખી દીધો, અને પછી તો મસ્ત ફોટા ને રીલ્સ બનાવી લીધી ભાઈ. અને પછી છે ને લોકેશન ઉપર પહોંચી ગયા, સીધા પ્રોગ્રામ ચાલુ કરવાની તૈયારી હતી. અને અમારા બધા કલાકારો છે ને મેળ કરતા હતા તબલાનો ને સૂરનો, ત્યાં એટલી વારમાં છે ને મેં બધાના વિડીયો બનાવી લીધા. અને આ ઇફેક્ટની મને ખબર નથી, પણ ફોન ઘુમેડતા ઘુમેડતા મારા હાથમાં આવી ગઈ તો મેં મારો વિડીયો બનાવી જ લીધો પછી. અને એટલી વારમાં તો છે ને પરબધામથી કરસનદાસ બાપુ આવી ગયા આશીર્વાદ દેવા માટે, જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ ધોળુ ને બધા મોટા મોટા મહાનુભાવો બિરાજમાન થઈ ગયા હતા ભાઈ. આવે જ ને કલેક્ટર સાહેબના દીકરાના લગ્ન હતા ને, કલેક્ટર સાહેબ પોતે એના દીકરાની જાન લઈને આવ્યા હતા, પછી કઈ ઘટે. અને એ બધાની સ્વાગત વિધિ ચાલુ હતી, વરરાજાની કન્યાની એન્ટ્રી ચાલુ હતી. મને લાગી કે ભૂખ એટલે સ્ટાર્ટર ને જ્યુસ આવી ગયો, એટલે આપણે પેટ પૂજા કરી લીધી. અને આ જો પીએસઆઈ રાખોલિયા સાહેબ કેવું મસ્ત સિંગિંગ કરે છે, એને ગાવા બેહાડી દીધા, એને ગઝલ કઈ નહીં છે. આપણે કહી શકીએ જેની કોઈ કિંમત આપણે અમૂલ્ય જ છે એમ ન કહી શકીએ, કોઈ એનું મૂલ્ય નથી. પણ બાપ અને દીકરીના પ્રેમની તોલે કોઈ પ્રેમ આ જગતમાં આવે નહીં. અને સાહેબે જે એક એક શબ્દ તમે જે લખ્યા છે ને સાહેબ, એ મેં બહુ ધ્યાનથી સાંભળ્યા છે, બહુ ધ્યાનથી. કારણ કે મારો વિષય બોલવાનો છે, એટલે મને તો આ બોલવા માટે બહુ ઉપયોગી હોય. મારે સાહેબ એને તો આજનો સંબંધ નથી, હવે તો કાયમી રહે. હું તો એને ફોન કરીને હેરાન કરીશ, લાવો તો કંઈક સાહેબ બોલવા જેવું લાવો તો સાહેબ. રોહિતભાઈને મેં કીધેલું, મને કે ના અનિલભાઈ તમે ચિંતા ન કરતા, પણ મેં જોયું જમીન સાથે જોડાઈને રહેવું છે સાહેબને, એટલે આ મજા આવે છે સાહેબ. નહીં તો સાહેબની સાથે બેસવું ઉઠવું સાહેબ એ આપણી હેસિયત નથી સાહેબ. સલામ મારતા હોય સાહેબને, હું એની પાસે જઈને ઉભો રહ્યો, મારા ખભે હાથ રાખે એટલે મને એમ થાય કે ઓહો ભગવાન, હું તો ધન્ય થઈ ગયું, મારું જીવન સફળ થઈ ગયું સાહેબ. એટલો સરળતા ભર્યો સ્વભાવ છે સાહેબ. અને આ તો મારા સ્વામી સાહેબ, તમે બધા ભાઈ બોલવામાં તો મારા સ્વામીની હારે કોઈ આવે જ નહીં હો. અને આમ જો વૈદિક લગ્ન ગીતો હોય ને એટલે પવિત્ર મંત્રોચ્ચાર સાથે બધી વિધિ થતી હોય, વિધિના મંત્રો બોલાતા હોય, વિધિના ગીતો ગવાતા હોય, અને મસ્ત વાતાવરણ થઈ જાય, એકદમ પવિત્ર વાતાવરણ. એમાં માં ખોડિયારનું સાનિધ્ય હોય એટલે કંઈ ઘટે જ નહીં. એ ગ્રેડનો પ્રોગ્રામ આપ્યો અમે લગ્ન. અને મને તો ખબર જ છે તમને બધાને મારા વિડીયો જોવો તો બહુ જ ગમે છે, તો લાઈક શેર સબસ્ક્રાઇબ.